ડેસર પોલીસ સ્ટેશન ખાતે આજે સરપંચ પોલીસ પરિસંવાદનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ડેસર તાલુકાના નવા ચૂંટાયેલા સરપંચોનું અભિવાદન કરવામાં આવ્યું હતું। ડેસર પોલીસ સ્ટેશન ખાતે આજે સરપંચ પોલીસ પરિસંવાદનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ડેસર તાલુકાના નવા ચૂંટાયેલા સરપંચોનું ડેસર પોલીસ સ્ટેશનના પીએસઆઈ પીઆર ગઢવી અને અન્ય પોલીસ કોન્સ્ટેબલોના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું। સાથે પીએસઆઈ પીઆર ગઢવી દ્વારા કાયદાકીય વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી। છેલ્લા કેટલાય સમયથી ઓનલાઈન ફ્રોડની ઘટનાઓ બની રહી છે, તેની પણ વિસ્તૃત જાણકારી સરપંચોને આપવામાં આવી હતી। કેટલાક નાની ઉંમરના બાળકો મોટરસાઇકલ ચલાવતા હોય છે, તેના પર અંકુશ લગાવવા પણ ભારપૂર્વક જણાવ્યું હતું। પીએસઆઈ દ્વારા છેલ્લા 1 વર્ષથી વ્યસન મુક્તિ અભિયાન ઘરે ઘરે ફરીને ચલાવવામાં આવતા ગામડાઓના કેટલાય લોકો વ્યસન મુક્ત થયા છે, તેમજ કંઈ પણ રજૂઆત હોય તો પોલીસને ખાસ જણાવવા અંગે ભારપૂર્વક જણાવ્યું હતું। આ કાર્યક્રમમાં ડેસર તાલુકા પંચાયતના સદસ્યો, ડેસર તાલુકા પૂર્વ ભાજપ પ્રમુખ સહિત મોટાભાગના ગામોના સરપંચો ખાસ ઉપસ્થિત રહ્યા હતા। સરપંચો માટે, નવનિયુક્ત સરપંચો માટે અને એક ગામના આગેવાન તરીકે ખૂબ જ બહુમૂલ્ય માર્ગદર્શન આદરણીય ગઢવી સાહેબે આપ્યું છે અને આદરણીય ગૃહપ્રધાન શ્રીના આદેશ મુજબ પોલીસ અને આમ પ્રજા વચ્ચેની જે ગેપ છે એ ઓછી કરવા માટેના આ કાર્યક્રમો અત્યારે તમામ પોલીસ સ્ટેશનમાં ચાલી રહ્યા છે। એને અમે ખૂબ જ સમર્થન આપીએ છીએ અને આ એક ખૂબ સારી પહેલ છે। ડેસર પોલીસ સ્ટેશન તેમજ પરિવાર દ્વારા ડેસર તાલુકાના નવા સરપંચો ચૂંટાયેલા છે તેમને આમંત્રણ આપવામાં આવ્યું હતું, તે લોકોનું સ્વાગત કરવામાં આવ્યું હતું। ત્યારબાદ ડેસર પીઆઈ સાહેબ ગઢવી સાહેબ દ્વારા અહીંયા ઓનલાઈન થતા ફ્રોડ બીજો કાર્યક્રમો 3 વાત તમારી 3 વાત અમારી તેમજ પોલીસ અને પબ્લિક વચ્ચે રહેતા તમામ ગુનાહિત પ્રવૃત્તિઓને અટકાવવા માટેના પ્રયત્નો કરવા માટે સમજાવવામાં આવ્યું। ખાસ કરીને નવા સરપંચો ચૂંટાયેલા હોય છે એના દ્વારા પોલીસ એમને ઓળખી શકે, એ અમને ઓળખી શકે અને બીજું કે ગવર્મેન્ટની જે બી સ્કીમો ચાલતી હોય છે તો એક જગ્યાએ બધા ભેગા થઈ અને અમે એને જે સ્કીમો છે ગવર્મેન્ટની ચાલુ છે કે સુરક્ષા સેતુ છે, સાયબર ફ્રોડ છે, 3 વાત તમારી 3 વાત અમારી, એના બાબતે અમે ઊંડું જ્ઞાન એમને આપીએ અને એ લોકો એમના ગામ તરફથી આવી શકે અને એમને કોઈ પણ ગામની રજૂઆત હોય તો આરામથી પોલીસ સ્ટેશનમાં આવી અને અમને કહી શકે। એના માટે આ સરકાર એવું ઈચ્છતી હોય છે કે ભાઈ એક જગ્યાએ તમે બધા ભેગા થઈ અને એમના કોઈ પણ નાના મોટા પ્રોબ્લેમ હોય તો સાંભળો અને એને સોલ્યુશન કરો। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।